નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો. ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળમાં જે હમણાં જ ટૂંક સમયમાં બમ્પર ભરતી કરવામાં આવી હતી, તો મિત્રો ફરીવાર એક નવી ભરતી કરવામાં આવી છે મિત્રો. આ ભરતીની છેલ્લી તારીખ છે મિત્રો 1/3/2024 સુધી આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો. સંપૂર્ણ મિત્રો માહિતી જોઈએ આગળ વિડીયોમાં. એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે. તો મિત્રો જોઈ લઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં કઈ ભરતી કરવામાં આવી છે મિત્રો. વિગતવાર માહિતી જોઈ લઈએ આગળ વિડીયોમાં. તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી હિસાબ અને તિજોરીના કચેરી હસ્તાક્ષરોનો પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3ની હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધ્યક્ષ વર્ગ 3ની સીધી ભરતી કરવામાં આવી છે મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટેની ઉમેદવાર પાસે ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો. અહીં વેબસાઇટ આપવામાં આવી છે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in વેબસાઇટ. તારીખ 15/2 થી તારીખ 1/3/2024 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. ઓજસ વેબસાઇટ પર આપવામાં આવેલી છે તારીખ મિત્રો. ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in પર ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો. તમામ સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે અરજી થશે મિત્રો. જે અંગેની વિગતવાર જાહેરાત મંડળ ઓનલાઈન વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે મિત્રો. પરીક્ષાનું નામ છે મિત્રો પેટા હિસાબનીશ સબ ઓડિટર વર્ગ 3 માટેની જગ્યાઓ છે 116 અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક માટે વર્ગ 3 માટેની જગ્યાઓ છે મિત્રો 150 જગ્યાઓ છે મિત્રો. તારીખ 15/2/2024 થી તારીખ 1/3/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો. ઓજસ વેબસાઇટ પર અરજી કરવાની થશે મિત્રો. અને ઓનલાઈન ફી જમા કરવાની તારીખ છે મિત્રો 4/3/2024 સુધી તમે ઓનલાઈન ફી પણ અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો. અહીં હસમુખ પટેલ સચિવ દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. આવી કોઈ પણ સરકારી લગતી તમામ માહિતીની અપડેટ જોઈતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો વિડીયો પર ના હોય તો વિડીયોને લાઈક કરી દેજો. જય હિન્દ, જય ભારત.